માયા માયા સિદ્ધ સાધ પુકારે. જે સાધક વર્ગ છે, જે સિદ્ધ થઈ ગયેલા છે, એ માયા માયાને પુકારે. અતૃત યહી કવાય, એ તો અચર લાગે છે કે જે પરમાત્માને પામવા માટે, જે હરિને જે પામવા માટે જે ઘરબાર છોડી કાઢવી, જે ઋષિ મુનિઓ, સાધક સિદ્ધક સંન્યાસીઓ જે ઘરબાર છોડી કાઢવી અને એ નીકળી ગયા અને એને પામવા માટે એ નીકળી ગયા, પણ ઈ માયાના વખાણ કરે, ઈ માયાના ગુણગાન ગાય. કારણ કે સાહેબ કબીર કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, મૂળે નહોતી માયા, પણ અલગ પુરુષ કો જીવ નથી. તમ અવાજ કહાં સે આયા, ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો ને બ્રહ્મ ક્યાંથી આયા. મૂળે નહોતી માયા, મૂળ ઘરમાં જે હતી માયા નથી, પણ આવા માયામાં એ જયારે સિદ્ધક સાધક સંન્યાસીઓ જયારે ફસાઈ જાય તો કે અચરજ એ કહાવે, એ અચરજની વસ્તુ છે. પછી આપણને નાનકડો એ એક વાત સમજાવે કે કેવી રીતે, તો કે ભોરી જૈસા તીખરા ભો પર वो किसी भी तुम्हारे माया माया सिद्ध साध पुकारे, भोरिक जैसा तीसरा पीड़ा भोपर वो किसी भी खाए मारे. કે ભોરિક કહેતા સારા એક ચિત્રું પીડ્યું હોય, ગમે એવું દોડા જેવું કે કટકા જેવું પીડ્યું હોય અને આપણે આમ હાલા જતા હોય ને આડો ઓળું પીડ્યું હોય તો આપણને એમ લાગે કે ઓહો એવું પીડ્યું સરસ છે એવું લાગે. ઘણી વાર આવું આપણને એવું બધાને જીવનમાં એવું બન્યું હોય કે હાલા જતા હોય ને કઈ ગમે ચિત્રા જેવું કઈ પીડ્યું હોય, કઈ દોડા જેવું પીડ્યું હોય તો આપણને એવો ભ્રમ થાય કે આ સાપ પીડ્યો છે એટલે આપણે બી જઈએ. પણ જયારે ખરા અર્થમાં જયારે આપણને ખબર પડે કે એ સાપ નથી, સર્પ નથી, એ ભોરિંગ નથી, પણ એક માત્ર ચીથરું પડેલું છે અને આપણને જે મરવાની જે ભય લાગી હોય, આપણે જે ડરવાની જે ભય લાગી, આપણે જે બી ગયા હોય, જે મૃત્યુ બાજુ બીક લાગી ગઈ હોય, એ બીક ક્ષણવારમાં મટી જાય. એ બીક ક્ષણવારમાં મટી જાય એટલે આપણને એમ થાય હા તો ખાલી એક ચિત્રું પીડ્યું છે. ભોરિંગ કહેતા ચિત્રા ભો પર वो किसी भी खाए, આ સંતોભાઈ માયા બોલે નહીં. એ જે ચિત્રું જે છે એ તમને કવડી નથી શકવાનું, એ તમને કોઈ ઝેર નથી દઈ શકવાનું, તમને કોઈ ડંખ નથી કરી શકે. કારણ કે એ તો તમને ખાલી માત્ર એવો ભાસ છો કે આ સર્પ પીડ્યો છે એમ, પણ હકીકતમાં ખરેખર એ છે દોડ. જેમ દોડાને જોઈને આપણને સર્પના ભાસ છો ને આપણને ભય મટી ગયો, પણ દોડું નથી ને, પણ સર્પ નથી ને દોડું છે. અને જયારે આપણને એવો ખ્યાલ પીડ્યો કે ક્ષણભર આપણને જે ભય હતો એ ભય મટી જાય. એમ આપણી અંદર કોઈ પણ માયાની કોઈ આવરણની કોઈ વસ્તુ છે એ માયા નથી અને તું શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ છો એવું જયારે ભાન થાય એટલે જરા મરણનું જન્મ મરણનું મુક્તિનો આજે ભય છે એ મટી જાય. પણ એ એમને મટે એમ નથી. એમ કેમ? કારણ કે એની માટે આપણને જ્ઞાન નથી, એની માટે આપણને ખબર નથી, એની માટે આપણને ખ્યાલ નથી જ્ઞાન શું છે. સવારામ બાપા કે કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ બેઠે, કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ બેઠે. હવે ઘટમાં સાહેબ બેઠે એટલે પણ જેની સુરતા સુગડ, જેની સુરતા જેની જાગી હોય, સુરતા જેની સુગડ થઈ હોય, સુગડ નામ એટલે જેની સુરતાની એક્ટિવિટી લાવે, જેની સુરતા જાગી જાય એમ. તો સુરતા જેની સુગડ સમેટે એને ઘટમાં સાહેબ બેઠે. એની અંદર ભીતર સાહેબ કહેતા કોઈ કબીર સાહેબ ની વાત નથી, સાહેબ કહેતા આત્મતત્વ રૂપી સાહેબ ની વાત છે. ઘણા અહીંયા બેઠેલા હોય ને થતું હોય કે બાપુ સાહેબ ની વાત કરે એટલે થોડા ઘણી ખબર હોય કે કબીર ની વાત કરે, પણ કબીર ની વાત નથી. સાહેબ કહેતા તમારી અંદર ભીતર જે તત્વરૂપી, ચૈતન્ય રૂપી, આત્મતત્વ રૂપી જે સાહેબ રમણ કરી રહ્યો છે એ સાહેબ ની વાત છે. પણ આજથી 650 વર્ષ પહેલા કબીર સાહેબ નું પ્રાગટ્ય થયું હતું, એ કબીર સાહેબ ની વાત નથી. પણ તમારી અંદર જે ઘટમાં જે સાહેબ રમણ કરી રહ્યો છે આત્મતત્વ રૂપી એ સાહેબ, ઈ સાહેબ જે છે એની સવારામ બાપા વાત કરે છે. તો કે કેવી રીતે કે ઘટમાં સાહેબ બેઠે એ વાત થાય તો કે જાય બદરીને બેઠે પડ્યું છે પાહે પાહે અને ગોતે છે સેટે સેટે. તમારી અંદર પડ્યું છે પાહે પણ તમે ગોતો છો બહાર ગોતો છો. તેવી રીતે કે અમે જયારે ભણતા ત્યારે અમારે એક વાર્તા આવતી પ્રાથમિકમાં કે એક માણસ હોય ને વીટી ખોવાઈ ગઈ હોય, વીટી ખોવાઈ ગઈ હોય એટલે એ વીટી ગોતવા જાય. તો વીટી ગોતે જ્યાં પ્રકાશ હોય ને ત્યાં એ વીટી ગોતે, એટલે બહુ વીટી ગોતે પણ વીટી મળે નહીં. એટલે પછી એવું ઓલા ગોતવા વાળા 4-5 જણા જે લાગ્યા હોય ને કે એલા પણ આ વીટી કે ગોતો તો પણ અહીંયા મળતી કેમ નથી? કે તને પાકી ખબર છે ને અહીંયા પડી ગઈ કે ના અહીંયા નથી પડી, ક્યાં વીટી તો એ ક્યાં પડી? તો અહીંયા ક્યાં ગોતતા કે અહીંયા અજવાળું છે એટલે ગોતી. એટલે જ્યાં પડ્યું છે ના ગોતે નહીં ને બીજે ગોતવા જાય શું થાય? પ્રકાશ એટલે હું કે સદગુરુના ઘરનો પ્રકાશ. કોઈ એવા જ્ઞાની પુરુષ હોય ના પ્રકાશ થતો હોય કે ના આપણે જઈ ના ગોતી લઈ
પણ હકીકતમાં ખરા અર્થમાં ન્યા ગોતવાનું નથી. ગોતવાનું છે તમારી અંદર, પડ્યું છે પાહે પાહે અને ગોતે છે સેટે સેટે. તમારી અંદર છે ભીતર, પણ ગોતો છો તમે આઘા. પણ જો કોઈ સદગુરુ મહારાજ એમ કે ક્યાંય જવાની જરૂર નથી, તમારી ભીતર જે છે આને તમારે ગોતવાનું છે. તો ઈ રવિરામ મહાત્મા આપણને એમ સમજાવવા માંગે કે ઈ જે છે, ઈ જે સાપ છે એ તમને ખાઈ ન શકે. કેમ ન ખાઈ શકે? કારણ કે ઈ તમને ખાલી એવો ભાસ છો, તમને ખાલી એવો ભ્રમ છે. પછી આગળ એમ કે માટી કેરા બન્યા માળિયા, ચિત્રીઓ વાઘ ચિતારે. માટી ઉપર માટીનો જે માળિયા બનાવ્યા હોય પહેલા સમય જૂના જમાનામાં, પછી ચિતારો આવે, ચિત્રકાર આવે એ વાઘ દોરે, વાઘનું ચિત્ર બનાવે. માટી કેરા બના માળિયા, ચિત્રીઓ વાઘ ચિતારે. ચિત્રકાર છે ને વાઘનું ચિત્ર છે ને દોર્યું. એ વાઘનું ચિત્ર દોર્યું પછી કે ઈ ચિત્ર દોર્યું પછી આપણને રવિરામ મહાત્મા સમજાવવા કે એસો ભ્રમ દેખ કે જીવ ભરમાયા, એને જોઈ કાઢવી અને આપણો જીવ ભરમાયો. હવે ઈ જે વાઘનું ચિત્ર જે દોરેલું છે ઈ કઈ આપણને મારી કે ઈ કઈ આપણને ખાય? ઈ કોઈ દી ખાય? ગમે એવું વાઘનું ચિત્ર હોય, ચિત્ર કોઈ દી આપણને ખાવાનું છે, સિંહ ખાવાનું છે, તો આમાં આવ્યો હોય ત્યારે ખબર પડે. બાકી વાઘનું ચિત્ર દોરેલું હોય એમ આપણને દ્રષ્ટાંત રૂપે સંભળાવવા મળે કે એવું જોઈ કાઢવીને જીવ ભ્રમમાં આવ્યો એમ. माटी केरा बना मारिया, चित्रियो वाघ चितारे, ऐसा देखते जीव भ्रम को आया, वो किसी भी वाघ खाए. ई जीव से એને જીવને એવો ભ્રમ થઈ ગયો કે આ જે વાઘ છે એ વાઘ છે મને ખાઈ જાય, મને ખાઈ જાય. પણ એ વાઘ કોઈને ખાય નહીં, કારણ કે એ તો ખાલી ચિત્રકારની ચિત્રોની કળા છે. અને એ કળા છે, એ કળા થકી ખાલી આપણને વાઘ લાગે છે, પણ હકીકતમાં એ વાઘ છે નહીં. એક નગરમાં एक राजा दृष्टि विद्या में बहुत पावरफुल. दृष्टि विद्या એટલે આંખથી જોવામાં. दृष्टि विद्या में बहुत पावरफुल. ગમે એવું હોય ને અહીંયા ઓળખી જાય, ખરા ખોટાની એને ભાન કરે, સાચો ખોટો. એમાં એક તો ચિત્રકાર એક આવ્યો ને ચિત્રકારે કીધું આપણે રાજાની પરીક્ષા કરવી છે. એટલે ચિત્રકારે એવી ફૂલદાની બનાવી, પેલા કુંભાર પાસે ફૂલદાની બનાવડાવી, ફૂલદાની ઉપર પછી એને ચિત્ર દોર્યું. એવી ફૂલદાની બનાવી કે જાણે આબેહૂબ ફૂલદાની લાગે. એક હાથમાં ઓરિજિનલ ફૂલદાની અને એક હાથમાં ડુપ્લિકેટ ફૂલદાની, બે હાથમાં. ચિત્રકારને પણ જો ભૂલ પડી ગઈ હોય તો ચિત્રકારને એમ થાય કે આમાં ઓરિજિનલ કહીને હાથે ગયેલો. ચિત્રકાર આમ યાદ રાખે છે જમણા હાથમાં ઓરિજિનલ અને ડાબા હાથમાં ડુપ્લિકેટ. રાજાની પાસે ગયા, રાજાને કીધું કે દ્રષ્ટિ વિદ્યામાં તમે પાવરફુલ છો તો આજે આમાં હાથી ફૂલદાની કહીને ખોટી કહી. એ કઈ છે? રાજાએ દૂરથી આમ નજર કરી, રાજાએ અચંબામાં પડી ગયા, હાથી ખોટી કેમ? કારણ કે ચિત્રકારની કળા એવી હતી કે તમે આમ આબેહૂબ નજરે જોવો, જ્યાં સુધી સ્પર્શ ન કરો ત્યાં સુધી ખબર ન પડે કે હાથી કોણ અને ખોટી કોણ. એમ ડુપ્લિકેટ કહે. રાજાએ એમ કીધું કે ભાઈ હું વૃદ્ધ થઈ ગયો છું, અમારી આંખો દ્રષ્ટિ વિદ્યાઓ પાવરફુલ છો, પણ અમારી આંખો થોડી જરાજર થઈ ગઈ, એટલે એક કામ કરો કે નગરના દરવાજાઓ છે બારીઓ છે ખોલાવી નાખો. એટલે બે ત્રણ બારીઓ ખોલાવી નાખી, ઘડીક થોડીક વાર થઈ, બે ત્રણ મિનિટ થઈ, રાજાએ આવી કાર્યને કીધું કે ભાઈ તમારા જમણા હાથમાં છે એ ફૂલદાની હાથી છે અને ડાબા હાથમાંથી ખોટી છે. ચિત્રકાર રાજા ઉપર બહુ આનંદ થયો અને ખુશ થઈ ગયો. રાજન તમને ખબર કેમ પડી? રાજાને કીધું કે જે તમે બારી ખોલી, એ બારી ખોલી એટલે બારીમાંથી કે મધમાખી આવી. મધમાખી આવી ને મધમાખી જે છે ને એ હાથા ફૂલ ઉપર જ બે, ખોટા ફૂલ ઉપર ન બે કોઈ. કે મધમાખી આવી કાઢવી ને એ હાથી ફૂલદાની પર બેઠી એટલે મને ખ્યાલ પડી ગયો કે આ હાથીની ગોટી. એમ જે આ લાળના જે હોય ને એ હાથા ઉપર જઈને બે, એ ક્યાં માયાની ઉપર જઈને બે નહીં, ખોટા ઉપર તો કારણ કે એને ભાન અને ખ્યાલ છે. વાઘ ચિત્રો વાઘ ચિતારે, એ જે વાઘ ચિત્રો છે પણ એ મારી ન હોય કે ખબર હોવી જોઈએ, પારક હોવી જોઈએ. એમ આપણી અંદર મહાપુરુષો સદગુરુએ આપણને આ જે વાત જે અનુભવને જે આપી, માયાના આવરણની ખબર હોવી જોઈએ, માયાનો ખ્યાલ હોવો જોઈએ. પછી આગળ રવિરામ મહાત્મા કે આગળ રવિરામ મહાત્મા વાણીના વિષયમાં એમ કહે કે જયારે ખેતર બિન રખવાડા ઓડા ઉભા કીના, પણ અકલ વિના ન ઓડાઓ ન ઓળખા દેખત અરણા બેના. અત્યારે આપણે તમારે સત્સંગ સાંભળવા આવ્યા તો હવે તો આ ઝટકા મશીન નો શોધ થઈ એટલે કઈ વાંધો ન આવે.
શોર્ટનું બોલાય નહીં, કારણ કે સોશિયલ મીડિયાનું માધ્યમ છે. જો શોર્ટનું બોલ્યો તો એમ થાય કે આપણે શોર્ટ મૂકતા છે ખોખરાવાળા, એટલે શોર્ટનું નામ ન લેવાય એટલે મૂકતાય નથી આપણે, એવું બોલાય નહીં કોઈનું. તો પહેલાના સમયમાં છે ને કે ખેતર બિન રખવાળા ઓડા ઊભા કીધા. આપણે જે ઓળું મૂકીને કાળીઓ બનાવી, ઓળું આમ નથી રાડાનું ને માથે કંઈક માથું પહેરાવી દઈ, માટલું બાટલું પહેરાવીને પછી ડોળા મોટા કરીને ઓલા કોલસાથી, એટલે રખેવાળ કોઈ નથી. પણ એ જે ઓડાને જોઈ કાઢવીને જે પશુ પંખીઓ જે કઈ આવતા હોય ને એ બીવે. ખેતર બિન રખવાળા ઓડા ઊભા કીના, અકલ વિનાના ઓડા ન ઓળખ્યા, આ તો દેખત રણા બીના, સંતોભાઈ માયા મૂળે નહીં. ખેતર બિન રખવાળા ઓડા ઊભા કીના, એમ જે ઓડું ઊભું કર્યું હોય અને અકલ વિનાના ઓડા ન ઓળખ્યા. પણ જેને રોજના જે આવતા હોય, જે પશુ પંખીઓ છે ને ખબર ન હોય કે આ હું છે, ઓળું છે, આ તો માણા નથી. અકલ વિનાના ઓડા ન ઓળખ્યા, દેખત રણા બીના. અને જે હરણું છે, રોજડું છે, એ બીવેક નાખો માણા છે. ઓલો પવન નામાં ઓલો પુળા હાલે ને, પવન ના મળે ને એને એમ લાગે કોઈ માણા ઉભો છે. અકલ વિનાના ઓડા ન ઓળખ્યા, દેખત રણા બીના. એમ આપણને દ્રષ્ટાંત રૂપે આપણને સમજાવવા માંગે રવિરામાત્મા કે ખેતર બિન રખવાળા ઓડા ઉભા કીના. તમારું આ જે શરીર રૂપી જે ખેતર છે ને એ બિન રખવાળું છે. ક્યારે રમણો આવીને ઝપાટો મારી જાય એ કોઈ ખબર રહેવાની નથી, એ આપણને ખ્યાલ રહેવાનો નથી. ખેતર બિન રખવાળા ઓડા ઉભા કીના. પણ આની અંદર આપણને એવો ડર મૂકવામાં આવ્યો છે, આપણને એવો ભય મૂકવામાં આવ્યો છે કે આવું ન કરીએ તો અશુભ થાય, આ ન કરીએ તો આ કમૂરતા લાગુ પડે, આવું આપણને બીક મૂક્યા. જો શાસ્ત્રો વિધિ વિધાન બધા સાચા છે, પણ શાસ્ત્રો વિધિ વિધાનથી જો તો બાકી આપણે કઈક બિલાડી આડી ઉતરી હોય તો આપણને એમ થાય બિલાડી આડી ઉતરી છે, અપશુકન થયું. પણ આપણને ખબર છે આપણે જાતા હોય ને બિલાડીના આડા આપણે ઉતરા હોય તો એનું શું થાય? બિચારે ઘર બદલવાનું થાય. એ આપણે કોઈ નોંધ કીધી? આપણે આડા ઉતરા જાતા હોય બિલાડી જવા તો આપણે આડા ઉતરા એને ઘર ફેરવાનું, એ કોઈ નોંધ કર્યું? કારણ કે નિયમ તો બે જ લાગુ પડે, એકને લાગુ ન પડે. આપણને નડે તો એને નડે એમ, પણ આપણે આપણું સંશોધન કર્યું, એનું સંશોધન ન કર્યું એટલે આપણને ખ્યાલ ન હોય. તો આવું આપણને બધું એવા વિષયોમાં નાખી દીધા કે અકલ વિનાના ઓડા ન હોય, કે આવા આપણને એવા ઓડા ઉભા કરી દીધા કે જેથી કરીને આપણને ભય લાગે, ડર લાગે કે આ કરવાથી આવું થાય, આ કરીને આમ થાય, પાપ લાગે, પુણ્ય લાગે. પાપ અને પુણ્ય છે જ, એમાં બે મત નહીં. પણ પાપ અને પુણ્ય શું કરવાથી લાગે અને પાપ અને પુણ્ય શું કરવાથી થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જગતમાં એક જ વસ્તુ એવી છે કે એ વસ્તુને તમે નો અનુભવો તો પાપ લાગે. રામકૃષ્ણ પરમહંસને જયારે વિવેકાનંદ સ્વામીએ દીક્ષા લીધી ત્યારે વિવેકાનંદ સ્વામીએ કીધું કે ગુરુદેવ, હવે હું એવું કાર્ય કરું કે જેથી કરી અને મને પુણ્ય થાય, અને હવે હું એવું કાર્ય ન કરું જેથી કરીને હું પાપ રહિત રહું. તો રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ સ્વામીને બહુ સરસ જવાબ આપ્યો કે વિવેકાનંદ સ્વામી, તારા આત્મતત્વનું, તારો નિજ સ્વરૂપનું, તારા જન્મ મરણનો મુક્તિનો ફેરો જો તને નહીં મટે ને તો તને પાપ લાગશે. અને તને જો આત્મતત્વનું જ્ઞાન થઈ જાય, નિજ સ્વરૂપની ભાન થઈ જાય, જન્મ મરણનું તને ભેર મટી જાય, તારા આવાગમનના ફેરા તને મટી જાય ને તો તને પુણ્ય થાય. જગતમાં આનીથી મોટું પુણ્ય એકેય નથી, અને જગતમાં આનીથી મોટું પાપ એકેય નથી કે આપણને મનુષ્ય બે જન્મ મળ્યો છે અને આપણે પોતાના સ્વરૂપને ઓળખી નહીં આપણો જન્મ મરણનો ભેર ન ભાગે તો એ પાપ જ કહેવાય. કારણ કે આપણે તો બધું જે પાપ પોકારી નાખ્યા, પાર પડી ગયા, પણ આપણે અધકચરામાં થઈ. પાપ પોકારી તો ગામની આબરૂ જાય, ઘરમાં આબરૂ જાય, ક્યાં જાવ? અને જેસલને તો શું છે કઈ આગુ પાછું હતું નહીં એટલે કહી દીધું, જે કઈ કીધું આપણે કહી ન કે આપણે કહેવા જઈએ તો ગામ આપણને રાખે નહીં, ઘરના રાખે નહીં, કુટુંબી રાખે, ગામે રાખે. ખાવું શું, કરવું શું એમ? અમારે જેમ કે બાવા સાધુ થઈ ન દોડે, આ સંસાર ની માયા જાળ છે, ભાઈ છોકરા છે એને થોડી ભાગી તોય જ એમ થાય. તમારા ભગતભાઈ થઈ વચમાં 7 વર્ષ પહેલા આવ્યા કે નહીં? 7 વર્ષ પહેલા વેરાગ ધારણ કરી લેવો તો અહીંયા રહેવા જવું હતું, લાખાજી બેઠા કે તારા બાવા થાવ હોય તો ગામમાં નહીં, કે ગામમાં તારે નહીં, તારા બાવા થાવ જ ગામ મારો. હજી તો કાંઈ ખાલી વિચાર રજૂ કર્યો કે મારે ખાલી ભજન કરવા માટે અમારા ડેરીવાળા ડુંગર નહીં, અહીંયા ધાંચા વડે ડેરીવાળા ડુંગરે ભજન, ધાંચા વડે ભજન કરો, ખાલી વિચાર રજૂ કર્યો ત્યાં જ ઉભા છે કે તારા બાવા થાવ જ ગામમાં નહીં. હવે એના હક લેવા દે, હક થોડા કોઈ લેવા દે એમ સાધુ થાય તો. એટલે કહેવાનો મતલબ એમ છે કે
એ આ બધી વસ્તુ જે છે અકલ વિનાના ઓળા ઓળખ્યા દેખત અરણે વિના સંતોભાઈ માયા મૂળે નહીં. એ આપણને એક પ્રકારનું ભય છે. પણ જ્યાં સુધી તમે તમારા સ્વરૂપની ભાન ન કરો, જ્યાં સુધી તમે તમારા આત્માની ભાન ન કરો, ત્યાં સુધી તમામ પ્રકારનો તમને દોષ લાગે. અખામતમાં કીધું અક્ષર અંધકાના માત્રનો માયાની માથે શૂન અને શૂન્યની ઉપર પરિબ્રહ્મ છે, ત્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. તમારી ઉપર શૂન્ય શિખરમાં આત્મતત્વ બિરાજમાન છે, ત્યાં પરિબ્રહ્મનો વાસ છે. એ પરિબ્રહ્મનો વાસ છે, એ પરિબ્રહ્મને તમે ઓળખો તો ત્યાં ન પહોંચે પાપ કે પુણ્ય. ત્યાં પાપે નથી પહોંચતું, પુણ્ય નથી પહોંચતું. પાપ અને પુણ્ય બંને સમી જાય છે, કાળ અને ધર્મ બંને સમી જાય છે, અને આવા દાવાનો ફેરો પણ મટી જાય છે. પછી છેલ્લે રવિરામ મહાત્માએ બહુ સરસ નામાચરણમાં વાત કરી કે માયાની અંદર સપના જૈસી બિન ગુરુ હોય અંધિયારા, કહે રવિરામ જબ ચેતન જાગ્યા તબ હુઆ બ્રહ્મ ઉજિયારા. સંતોભાઈ માયા મૂળે નહીં. માયાની અંદર સપના જૈસી ગુરુ બિન હોય અંધિયારા. જેમ રવિરામ મહાત્મા, જેમ મેં જનક રાજાનો જેમ મેં દ્રષ્ટાંતથી શરૂઆત કરી કે જનક રાજાને સ્વપ્ન આવ્યું અને જનક રાજા સ્વપ્નમાં જેમ ભિખારી થઈ ગયા, એમ માયા છે ને એ નિદરમાં સ્વપ્ન આવે ને આપણે કેવા હાલ ખરાબ થાય. એ એવી છે માયા, બીજું કઈ છે નહીં. બાહ્ય માયા છે એને અનુભવવાની છે, અને બાહ્ય માયા છે એને ખાલી જોવા જાણવાની છે. એમાં વિવેક આવી જાવ જો જગતમાં છે કુટુંબ, કબીલા, મા બાપ, ભાઈ બહેન, આ બધી વસ્તુ છે, ઘર બાર, આનો ખાલી વિવેક આવી જાવ જો. એટલે સંસારીઓ ભગત છે ને ઘણા થઈ ગયા અને કરી ગયા. આ વિષયમાં અમારા સંન્યાસીઓ કરતા સંસારીઓ ભગત વધારે કરી ગયા. એનું કારણ છે કે એને માયાનો વિવેક આવે, છોડ્યું કાંઈ નથી, એને કાંઈ ત્યાગ કાંઈ નથી કર્યો. જેવી રીતે કે એક નદીનો પ્રવાહ હોય, હાલો જતો હોય, તો એમાં શાંત પાણી હોય, તો એ શાંત પાણી હોય ને પ્રવાહ હાલો જતો પાણી એકદમ ચોખ્ખું હોય. ગમે કાંઈ વસ્તુ નાખી હોય ને નીચે તળિયા પડ્યું હોય ને તો દેખાય. ભગવાન બુદ્ધે એના એક અનુયાયી કીધું કે જા તો નદીએથી જળ ભર્યા. નદીએથી જળ ભરવાઈ ગયો તો જળ ભરવાઈ ગયો તો પાણી ડોળું થઈ ગયું. પાણી ડોળું થઈ ગયું કે ભગવાન જાતા કે પાણી ડોળું થઈ ગયું, કે ભલે પાણી ડોળું થઈ ગયું. પાછો આવ્યો કે હવે તું પાછો જા. પાછો ગયો તો ઓલો જે ડોળ જે ઊભો થયો હતો ને, કારણ કે એના વચમાં દાડું હાલી ગયું હતું. દાડું હાલી ગયું એટલે પાછો ધૂળ ડોળ બધો થઈ ગયો. પણ એ આશ્રમેથી પાછો ન્યાય ગયો ને પાછો ડોળ હાવ શાંત હતો બે ને શુદ્ધ જળ જે હતો એ લઈ ગયો. એમ આપણી અંદર વિષયોના માયાના જે કાંઈ ડોળ છે ને એ હાવ સ્થિર થઈ જાય, મન સ્થિર થઈ જાય તો એ માયાના ડોળ હેઠે થઈ જાય અને શુદ્ધ જળ છે એમ શુદ્ધ જળ સ્વરૂપ થઈ જાય. વસ્તુ કોઈ ત્યાગ કરવાની છે નહીં, વસ્તુ કોઈ છોડવાની નથી, માત્ર એનો વિવેક આવવો જોઈએ. ધનનો વિવેક, વાણીનો વિવેક, વાતનો વિવેક, પદનો વિવેક, પ્રતિષ્ઠાનો વિવેક મેળવવા, આ બધી વસ્તુનો વિવેક આવી જવો જોઈએ. વિવેક ચૂક્યા અને તમે ભૂલ ખાધી. સંસારી નિયમમાં, સંન્યાસી નિયમમાં આ વિવેક છે ને એ માયા છે ને એ વિવેક વાળી છે. જગતગુરુ શંકરાચાર્યએ કીધું બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એ જે વાત કરવા માંગ્યું ને એનો મૂળ અર્થ આ થાય કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા નથી, પણ બ્રહ્મને જાણી લો, બ્રહ્મને અનુભવી લો, પછી તમને ખ્યાલ પડે. તો એ જે પાણીના વમળમાં જેમ પાણી જેમ શાંત હોય અને કોઈ કાંકરો નાખે અને પાણી ડોળું થાય, એમ આપણી અંદર કોઈ માયાનું આવરણ ને કોઈ કાંકરો નાખે એટલે ઘડી બે ઘડી પાણી ડોળું થાય, પણ એ ઘડી ખાવા દે પૂરતી રાખો તો ઘડી શાંત થઈ જવું પડે. ઘડી વમળ શાંત થઈ જાય, ઘડી ખાવ શાંત થઈ જાવ એટલે પાછું ડોળ છે હેઠો દે. એમ રવિરામ મહાત્મા કે માયાની અંદર સપના જશે બિન ગુરુ હોય અંધિયારા, કહે રવિરામ જબ આમાં ચેતન જાગ્યા તબ હુઆ બ્રહ્મ ઉજિયારા. સંતોભાઈ માયા મૂળે નહીં. આ જે કાંઈ આપણે માયા છે એ અંધારા જેવું છે. બિન ગુરુ હોય અંધિયારા. જ્યાં સુધી તમને સદગુરુ મહારાજનો ભેટો ન થાય ત્યાં સુધી તમને આ માયાનું આવરણ દેખાય છે. બિન ગુરુ હોય અંધિયારા. ગુરુ નથી ત્યાં સુધી અંધારું છે, ગુરુ નથી ત્યાં સુધી ખ્યાલ નથી, ત્યાં સુધી બધો આ ભટકાવ છે. જ્યાં સુધી તમે આ બધું ક્રિયા કરો, કર્મકાંડ કરો, જે કાંઈ કરો, જપ તપ તીરથ વ્રત તપ સાધના યોગ બધું જે કાંઈ કરો છો એ જ્યાં સુધી સદગુરુ મહારાજ ન મળે ત્યાં સુધી બધું અંધારા જેવું છે. ત્યાં સુધી ઓલા ગાયના બળદ જેવું છે, આમ ફરે ખરા પણ કિલોમીટર ન દર્શે, ખ્યાલ નથી. માયાની અંદર સ્વપ્ન જે છે બિન ગુરુ હોય અંધિયારા,
કહે રવિરામ આમાં ચેતન જાગ્યા તબ હુઆ બ્રહ્મ ઉજિયારા સંતોભાઈ માયા મૂળે નહીં. પણ જયારે સદગુરુ મહારાજનો જયારે ભેટો થાય રવિરામ મહાત્મા કહે રવિરામ જબ ચેતન જાગ્યા, તમારી અંદર તમારા સ્વરૂપ, તમારો આત્મતત્વ, તમારો ચૈતન્ય જયારે પ્રાગટ્ય થાય, ત્યારે એ જાગી જાય. અને કબીર સાહેબે કીધું સ્વરૂપ જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ કહેતા ચેતન પુરુષ. એ પુરુષ જયારે જાગી જાય પણ એમને જાગે એવો નથી. મૂળ તકલીફ એ છે. પણ આઝાદ દાદાની વાત કઈ ખોટી નથી કે તમે કરો તો થાય, પણ મારે કરવું ઘણું, પણ તમે વાત તો અમલમાં લેવા મળો. વાત તો અમલમાં લેવું નથી, કરવું કાંઈ નથી. વિષયને કોઈ છોડવા નથી, કોઈ વસ્તુને કોઈ પરિત્યાગ નથી કરવો. અમારા નવા વિષયો જોડવા છે પણ જૂનું છૂટતું નથી. આપણે હાથમાં કોઈ વસ્તુ હોય બે હાથમાં લઈ જઈએ, પણ ત્રીજી વસ્તુ લેવા માટે એક હાથ ખાલી કરવો પડે તો તમને ખબર પડે એમ કે આ વસ્તુને અમલમાં લેવા માટે. હવે મને એમ કે તમારા બાપુ હોય કે તમે મુકાઈ દો, બાપુથી ન મુકાય, તમારે ત્યાગ કરવો પડે, તમારે મૂકવું પડે. આજે ઘણા વર્ષોથી 11 ઉજવે છે, કથા કરે છે, સારું કહેવાય. એમાંને ભગવાનનું નામ લેવાય, 5 માણસો ભેગા થાય, બાળકો બટુક ભોજન કરે, એ બધું કરવું જોઈએ, એ જરૂરી છે, એવું હું માનું. પણ એની સાથે સાથે સદગુરુના ઘરની વાતનું પણ ધ્યાન રાખવું પડે કે હું કહેવા માંગે છે આ વસ્તુ એવી નથી. નકર મેં ઘણી વાર એમ કીધું મારા સત્સંગમાં બીડી નહીં પીવાનું, પણ તોય તો હળગાવી. હવે એના હાથમાં ઓળખ હોય, કેમ મેળ થાય? આપણે નમૂનો હામ જ છે, તો હળગાવી તો એ કે તમે કરો જ થાય. હું તો એમ કહું બીડી ન પીડી, એ તો કઈ એવું નથી કરતા, તો પછી કેમ હાથમાં ઓળખ? એટલે આપણે બીડીથી શરૂઆત કરો, આપણે બીડી નથી છૂટતી મેળવા પા. એટલે આ તો આ વિષય ટકોનો વાત એવો નીકળ્યો, એટલે એમ વાત વિષય એવો નીકળ્યો. બિનગુરુ હોય અંધિયારા રવિરામ કહે આમાં ચેતન જાગ્યા તબ હુઆ બ્રહ્મ ઉજિયારા. આમાં ચેતન જાગી જાય, જો આમાં ચેતનને જગાડી દે સદગુરુ મહારાજ, તો હુઆ બ્રહ્મ ઉજિયારા, તો તમારી અંદર બ્રહ્મનો પ્રકાશ થઈ જાય. તમારી અંદર ભીતર જે અનુભવ રૂપી, જે જ્ઞાન રૂપી જે પ્રકાશ છે એ પ્રકાશ થઈ જાય. એ રવિરામ મહાત્મા આપણે વાણી બાદ સમજાવે કે બિના વિચારે સકળ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ગુચવાણા. સંતોભાઈ માયા મૂળે નહીં, આપણને ખ્યાલ નથી, આપણને ખબર નથી, એટલે આપણે આ બધા માયાના ઓળમાં અટવાણા સહી. બાકી તો બધું જેમ છે એમ જ છે. મેં કીધું ઘૂંઘટ કાપટ ખોલ તો હે પિયા તેરી પાસે. આપણી અંદર ખાલી માયાનું આવરણ છે. એ માયાનું આવરણ જો હટી જાય, એ હટાવી દે સદગુરુ મહારાજ. કારણ કે આ કાંઈ આવરણ આજકાલનું નથી, 84 લાખ જન્મ ફરીને આવ્યું ત્યારે આ માયા હટે છે. અને સદગુરુની દયા હોય તો એ માયાના સકંજામાંથી નીકળી શકીએ એમ સહી. નગર માયામાંથી કાંઈ હારા મોટા મોટા ઋષિ મુનિઓ બધા લપટાઈ ગયા. આખા માયા કાંઈ એવી માયા છે બહુ અઘરી છે એમ. માયા કાળી નાગણી જન્મે એટાલે ખાય, એમાંથી જો કોઈ ઉધરી જાય એ મોટો મણિધર થાય. ઓલકા નાગણી હોય ને એના બચ્ચાને છે ને જન્મે એટલે ખાવા મળે, પણ એમાંથી કોઈક સટકી જાય એ મણિધર થાય, એ મોટો નાગ થાય. સટકવું પડે એમ. આ તો સટકવું નથી ને બધી બાજુ રહેવું, એ કેમ મેળાવે? બોલ સદગુરુ મહારાજ જય.